ભગવાન રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, એ વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતા, લક્ષ્મણજી, આ રામ અને લક્ષ્મણ સીતાજી જંગલમાં જતા હતા ને, રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો અને ત્યાં કને અત્રિ ઋષિના દર્શન કરવા માટે ગયા. સીતાજી એ અત્રિ ઋષિના પત્નીજી અનુસુયા દેવી એને શરણે ગયા ને એની પાસે બેસી અને પતિવ્રતા ધર્મના ઉપદેશ જ્યારે સાંભળવાની ઈચ્છા દર્શાવી, એ સમયે પતિવ્રતા ધર્મના જે આચાર્ય છે અનુસુયા દેવી, એ અનુસુયા દેવીએ સીતાજીને સંબોધી અને સમસ્ત સ્ત્રી જાતિના ઉત્થાનને માટે પતિવ્રતા ધર્મનો અદ્ભુત ઉપદેશ આપ્યો છે. અનુસુયા દેવી માં સીતાને કહે છે, એક હિ ધર્મ એક વ્રત ને માં, કાય વચન મન પતિ પ્રદ પ્રેમા. એક હિ ધર્મ એક વ્રત ને માં, કાય વચન મન પતિ પદ પ્રેમા. બન વચન કર્મ પતિ સેવકાઈ, મન વચન કર્મ પતિ સેવકાઈ. પિયહિ નહીં સમ આન ઉપાઈ, બીનુ શ્રમ નારી પરમ ગતિ લઈ. પતિવ્રત ધર્મ ચાંદી છલ ગઈ, પતિવ્રત ધર્મ ચાંદી છલ ગઈ. શું કહે છે? એક હિ ધર્મ એક વ્રત નેમાં. સ્ત્રીઓને માટે એક જ ધર્મ છે, એક જ વ્રત છે ને એક જ નિયમ. કયો? કાય વચન મન પતિ પદ પ્રેમા. મન કર્મ વચને પોતાના પતિની સેવા કરવી. તિહૈ ન યહી સમ આન ઉપાય. સ્ત્રીઓને કલ્યાણને માટે આની સમાન બીજો કોઈ ઉપાય શાસ્ત્રમાં નથી. જો એક પતિવ્રત ધર્મનો નિષ્કપટપણે છલ છોડીને જો ઈ પાલન કરે તો બીનું શ્રમ નારી પરમ ગતિ લહય. કોઈ પણ બીજી પ્રકારનો શ્રમ કર્યા વિના એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય. હવે એ પતિવ્રતા નારી એ પણ 3 પ્રકારની બતાવી છે. આમ તો 4 છે: ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અતિ કનિષ્ઠ. એ 4 પ્રકારની નારી કેવી હોય એના લક્ષણ બતાવે છે. उत्तम के अस बस मन माही, सपने हूँ आन पुरुष जगनाई. सपने आन पुरुष जगनाई. उत्तम के अस बस मन माही, सपने हूँ आन पुरुष जगनाई. ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારી કેવી છે? તો કે એને સપનામાં પણ પોતાના પતિ સિવાય આ જગતમાં કોઈ પુરુષ નથી. હો, નોર્મલી આપણે જે કહીએ છીએ ને કે પર પુરુષને પિતા માને, ભાઈ માને, દીકરો માને, એને તો અહીંયા કને રામાયણની અંદર મધ્યમ પ્રકારની બતાવી. ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારી ઈ છે કે એના માટે જગતમાં પોતાના પતિ સિવાય બીજો કોઈ પુરુષ જ નથી. પર પુરુષની પુરુષ જ નથી કોઈ. માત્ર ને માત્ર પોતાનો પતિ એ જ પુરુષ જેને છે એવી નારી
એને ઉત્તમ પ્રકારની બતાવી. હવે મધ્યમ પ્રકારની. મધ્યમ પરપતિ દેખાઈ કૈસે એ મધ્યમ પરપતિ દેખઈ કેસે મધ્યમ પરપતિ દેખાઈ કૈસે મધ્યમ પરપતિ દેખઈ કેસે ભ્રાતા પિતા પુત્રની જૈસે એ ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે મધ્યમ પરપતિ દેખઈ કૈસે ભ્રાતા પિતા પુત્રની જૈસે મધ્યમ પરપતિ દેખઈ કૈસે ભ્રાત પિતા પુત્રની જૈસે મધ્યમ પ્રકારની જે પતિવ્રતા નારી છે ને એ પોતાના પતિને પતિ માને છે, પણ એના સિવાય જગતમાં જેટલા પુરુષ છે પોતાની ઉંમરથી મોટા હોય તો એના વિશેને પિતા તુલ્ય ભાવ રહે, પોતાની સમાન ઉંમરવાળા હોય તો એને ભાઈ માને, અને પોતાથી જો નાના હોય તો એના વિશે પુત્ર ભાવ રાખે. પણ એના મનમાં કોઈ પુરુષને વિશે ક્યારે ગેરભાવ થતો નથી. આવી જે નારી છે એને મધ્યમ પ્રકારની કીધી. અને હવે કનિષ્ઠ પ્રકારની નારીઓ. હો ધર્મ વિચારી સમોજી કુલરાઈ ધર્મ વિચારી સમુજી કુલ રહી ધર્મ વિચારી સમોજી કુલરાઈ ધર્મ વિચારી સમુજી કુલ રહી સોની કિષ્ટ ત્રિશ્રુતિ અસકાઈ શોક નિષ્ઠ પ્રિય શ્રુતિ અસકઈ ધર્મ વિચારી સમોજી કુલરાઈ સોની કટત્રિય શ્રુતિ અસકાઈ ધર્મ વિચારી સમોજી કુલરાઈ સોની કીટત્રિય શ્રુતિ અસકાઈ કનિષ્ઠ પ્રકારની જે સ્ત્રી છે ને એ કોઈ પુરુષને જોઈ અને એના મનની અંદર કંઈક દુર્ભાવ થઈ જાય, પણ એ વિચાર કરે કે હું કયા કુળની પુત્ર વધુ છું, મારા કુળના કેવા માન મર્યાદાને મોભો છે, મારાથી આવું કુકર્મ કરાય નહીં. એ મનથી કદાચ ચલિત થાય પણ દેહે કરીને ક્યારે ભ્રષ્ટ થાતી નથી. એ આબરૂએ કરીને લોક લજ્જાને કારણે પણ ધર્મમાં રહે છે. એને કનિષ્ઠ પ્રકારની કીધી. હવે અતિ કનિષ્ઠ જે ચોથા પ્રકારની છે એને કેવી વર્ણવે છે શાસ્ત્રમાં. હો બીનું અવસર ભય તે રહી જોઈ બીનું અવસર ભય તે જોઈ બીનું અવસર ભય તે રહી જોઈ બીનું અવસર ભય તે જોઈ જાન હું અધમ નારી જગ સોઈ જાને હું અધમ નારી જગ
જે નારી છે ને એને તો મોકો મળવો જોઈએ. ગમે ત્યાં ક્યાંક મોકો મળે તો એ ગમે એની સાથે કુકર્મ કરી લે. એને ના ધર્મ મર્યાદા નડે, ના લોકલાજ, કુળના રિવાજ, પરંપરા કાંઈ જ નહીં. એ તો અવસર શોધે અને ગમે ત્યાં જીને મોં કાળું કરે. આવી જે અતિ કનિષ્ઠ નારી છે ઈ મરીને જ્યારે નરકમાં જાય ત્યારે એની શું હાલત થાય એ અનસુયા દેવી સતી સીતાને કહે છે. પતિ બચક પર પતિ રતિ હઈ, પતિ બંચક પર પતિ રતિ હઈ, પતિ બંચક પર પતિ રતિ હરઈ, પતિ બંચક પર પતિ રતિ હઈ, ગૌરવ નરક કલ્પ સત પરઈ, રૌરક નરક કલ્પ સત પરઈ, પતિ બંચક પર પતિ રતિ હરઈ, રૌરવ નરક કલ્પ સત પરઈ, પતિ બંચક પર પતિ રતિ હરઈ, રૌરવ નરક કલ્પ સત પરઈ, રૌરવ નરક કલ્પ સત પરઈ, રૌરવ નરક કલ્પ સત પરઈ. જે સ્ત્રી પોતાના પતિ વિના પર પુરુષની સાથે મન કર્મ વચને કરીને જોડાય તો શાસ્ત્ર એમ કહે છે કે એને દેહને અંતે રૌરવ નામના નરકની પ્રાપ્તિ થાય અને 7 કલ્પ સુધી ત્યાં કને યમયાતના ભોગવવી પડે. માટે સ્ત્રીઓએ બહુ ધ્યાન રાખી અને પતિવ્રતા ધર્મનું પાલન કરવું, એમાં જ સ્ત્રીઓનું સર્વ પ્રકારે કલ્યાણ છે.